નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક પત્નીએ તેના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી દીધી હતી, જેના ગેરકાયદેસર સંબંધમાં અડચણ બની રહ્યો હતો। મુરાદાબાદ પોલીસે હત્યાનો કેસ ઉકેલી નાખ્યો છે અને મૃતકની પત્ની અને તેના પ્રેમી બંનેની ધરપકડ કરી છે અને તેમને જેલમાં મોકલી દીધા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। બિલારી પોલીસ સ્ટેશન વિસ્તારના હેઠળના એલહાદાપુર દીવાર નાગલા ગામમાં આ હૃદયદ્રાવક ઘટના બની હતી। સોમવારે સવારે ગામમાં રહેવાસી વીરપાલનો મૃતદેહ ખેતરમાં પડેલો મળી આવ્યો હતો। પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે વીરપાલની હત્યા તેની પત્ની સુનીતા અને તેના પ્રેમી આશિષ અને જેનો ઈસુ તરીકે ઓળખવામાં આવે છે આ દ્વારા કરવામાં આવી હતી। પોલીસ તપાસ અનુસાર સુનીતા અને અસુ વચ્ચે ગેરકાયદેસર સંબંધો 4 મહિના પહેલા ડાંગરની રોપણી પ્રક્રિયા દરમિયાન શરૂ થયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પૂછપરછ દરમિયાન સુનીતાએ ખુલાસો કર્યો હતો કે ઘણીવાર તેના પતિ વીરપાલને દારૂ પીવડાવીને ખેતરમાં સૂવા માટે મોકલી દેતી હતી, જેથી તે તેના પ્રેમી અંશુને ઘરે બોલાવી અને સેક્સ કરી શકે। એક દિવસ વીરપાલે તેને આપત્તિજનક સ્થિતિમાં જોયા અને ગુસ્સામાં તેને સુનીતાને માર માર્યો હતો। આ ઘટના પછી સુનીતાએ તેના પતિને મારી નાખવાનું નક્કી કર્યું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।